ઋષિમુનિએ કહ્યું કે ઉત્તર દિશામાં મસ્તક રાખીને ક્યારેય ન સૂવું જોઈએ. આપણે ન માન્યા, આપણી અનુકૂળતા એ બધું કરવા લાગ્યા. વૈજ્ઞાનિકે જોયું, ભારતનો ઋષિ ખોટું તો ન બોલે, કંઈક છુપાયેલું હશે, અંદર તત્વ હશે. એને તપાસ કરી તો જાણવા મળી કે આ પૃથ્વીનું ઉત્તર ધ્રુવ છે અને આ પૃથ્વીનું દક્ષિણ ધ્રુવ છે. આ મસ્તક છે ઉત્તર ધ્રુવ છે, પગના તળિયા છે દક્ષિણ છે. જો તમે ઉત્તર દિશામાં મસ્તક રાખશો તો પૃથ્વીનું ઉત્તર ધ્રુવ અને મસ્તકનું ઉત્તર ધ્રુવમાં અપાકર્ષણ થશે, લોહીને પાછું ફેંકશે, મગજમાં અશાંતિ થશે, ઊંઘ નહીં આવે, સ્વપ્ન થશે, માણસ એવી અવસ્થામાં જતો રહેશે. તમને લાગે કે અમને ઊંઘ આવી છે, પણ અંદર વિચારો સતત શરૂ રહેશે. મગજના જે તંતુઓ છે એને પૂર્ણ ઓક્સિજન લોહી નહીં મળે. તો પૃથ્વીના ચુંબકીય બળને કારણે અપાકર્ષણ નહીં આકર્ષણ થવું જોઈએ. તમારા પગ છે ઉત્તર દિશામાં અને તમારું મસ્તક છે દક્ષિણ દિશામાં હોવું જોઈએ. આકર્ષણ અપાકર્ષણનો નિયમ અહીં લાગુ પડ્યો છે. માટે જિંદગીમાં ક્યારે પણ ઉત્કર ના રાખવું, ઉત્તર દિશામાં મસ્તક રાખીને ન સૂવું. એ મૃત્યુની દિશા કહેવામાં આવે છે. આપણે ત્યાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો એનું મસ્તક ઉત્તર દિશામાં રાખીએ છીએ. તમને ખ્યાલ હશે બધા, બીકોઝ ડેડ મટીરિયલ, ડેડ થઈ ગયું છે. એ મૃત્યુની દિશા છે. દરેક દિશાઓનું ઋષિ મુનિએ મહત્વ સમજાવ્યું છે આપણને. જેને બીપી નો પ્રશ્ન છે, બ્લડ પ્રેશર નો પ્રશ્ન છે, એ માનવે પૂર્વ અને પશ્ચિમ આવી રીતે સુવાનું છે. પૂર્વમાં એનું મસ્તક આવે, પશ્ચિમમાં એના પગ આવે. જેને બીપી નો પ્રશ્ન છે એની માટે છે. કેવી રીતે શું, કેવા પ્રકારે શું, એનાથી પણ રોગ મટે છે. એ શાસ્ત્ર છે આખું. એના ઉપર આપણે મંત્ર ચિકિત્સામાં ડિટેલમાં જઈશું.